રસ્તાની માંગ વિકસિત ગુજરાતની વાતો વચ્ચે બનાસકાંઠાના એક દ્રશ્યો તંત્રના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવે છે। દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામના પાકા રસ્તાની માંગ સાથે આખું ગામ રસ્તા પર ઉતરી આવે છે। 3 મહિનાથી રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા જ ગ્રામજનોએ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા શરૂ કર્યા। પછી શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામના, જ્યાં પાકો રસ્તો જાણે ગ્રામજનો માટે આજે પણ સપનું છે। છેલ્લા 3 મહિનાથી ગ્રામજનો મામલતદારથી લઈને તાલુકા વિકાસ અધિકારી સુધી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે સમગ્ર ગામ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યું। કે ભાઈ તમે લોકો ટીડીઓ સાહેબ જોડે જાઓ। ટીડીઓ સાહેબ જોડે જાય એટલે એ સાહેબ એવું કહેવા લાગે કે તમે તમારા ગામના લોકો થઈ અને રસ્તો કરી દો, મારા અંડરમાં આવતું નથી। આવું સાહેબો ગોળ ગોળ છેલ્લા 6 મહિનાથી ફેરવે છે, કોઈ રસ્તાનો નિકાલ આપતા નથી। એટલે અહીંયા અમે કંટાળી અને કલેક્ટર સાહેબની ઓફિસ આવ્યા છીએ કે મને તાત્કાલિક રસ્તાનું નિરાકરણ કાઢી આપો। નિરાકરણ નહીં થાય તો શું કરશો? અહીંયા ભૂખ હડતાલ ધરણા ઉપર બેસવાનું છે। બાળકો સાથે આવેલા છે, છોકરાની શાળાઓ પણ બગડે છે, રસ્તો બીજો કોઈ છે જ નહીં ગામની અંદર, એક જ રસ્તો છે। મહિલાઓ, પુરુષો અને શાળાએ જતા બાળકો પણ આ વિરોધમાં જોડાયા છે। કલેક્ટર કચેરી બહાર જ ગ્રામજનોએ ધરણા શરૂ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। ગામ લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં માત્ર ખાતરી મળે છે, પરંતુ રસ્તાનું કામ જમીન પર શરૂ નથી થતું। જી સાહેબ, અમારા રસ્તાની ખૂબ તકલીફ પડે છે। કોઈને અમારા બેનમાં કોઈ ઇમરજન્સી હોય, કોઈ ડિલિવરી સમયે તો કેવી રીતના એમ્બ્યુલન્સ બોલાવવું, અંદર કોઈ સાધન આવર જવર નથી, અમારે રસ્તાની બહુ જરૂરત છે, તો અમારે રસ્તાની જ ખાસ જરૂર છે। કેટલા ટાઈમથી 4 મહિના તો 4 થી 5 મહિના તો ખરા જ સાહેબ। રજૂઆત કરી ખરા? ઘણી રજૂઆત કરી, સ્ટુડિયો સાહેબ સુધીની રજૂઆત કરી, પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। સૌથી મોટી મુશ્કેલી ચોમાસામાં સર્જાય છે। રસ્તો કાદવમાં ફેરવાઈ જતા વાહન વ્યવહાર મુશ્કેલ બને છે। શાળાએ જતા બાળકોને કાદવ કીચડમાંથી પસાર થવાની ફરજ પડે છે। એટલું જ નહીં, ગ્રામજનોના કહેવા પ્રમાણે ઇમરજન્સી સમયે 108 જેવી સેવા પહોંચાડવામાં પણ મુશ્કેલી સર્જાય છે। અમારે શાળામાં કેવી રીતના જવાનું, રસ્તા આગળ રસ્તામાં પથરા નાખે છીએ, પછી માર્કાની ભેંસો બાંધે છે, અમારે કેવી રીતના શાળામાં જવું? ખબોચિયામાં અમે ભાઈ પડે તો અમારે કેવી રીતના શાળામાં જવાનું? જગતી વખતે અમે ભાઈ પડે, અમને પથરા વાગે, અમે કેવી રીતના શાળામાં જઈએ? આડા પથરા નાખે છે, અમારે કેવી રીતના શાળામાં જવું? અમે કેટલી જગ્યાએ જઈને થાક્યા, તોય પણ કોઈ અમારું માનતું નથી। અમે કેવી રીતના રસ્તો બનાવીએ? ગત 10 ઓગસ્ટે દાંતા મામલતદારને આખરી રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામજનોએ હવે આરપારની લડતનું એલાન કર્યું છે। સ્પષ્ટ ચીમકી છે કે માત્ર ખાતરી નહીં, રસ્તાનું કામ નજરે પડે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે અને જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશે। હવે સવાલ એ છે કે ગ્રામજનોની વર્ષોની આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને અડેરણ તરસંગ સુધી પાકો રસ્તો ક્યારે પહોંચશે? અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।